મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા હોય દિન પ્રતિદિન ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। મહદઅંશે જ્યારે પણ કોઈ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બાદ પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે। ખાનગી તબીબ પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે। ત્યારે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વર્ષ 1969 થી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવતી હોય છે। અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ યર અને ઇન્ટરનલ ના સ્ટુડન્ટો દ્વારા આવનાર દર્દીને જે તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે છે તે મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેતા હોય છે। ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસતા ચહેરા સાથે કામ કરતા જોઈ સારવાર લેવા આવનાર દર્દીને એમ જ 50% રાહત થઈ જતી હોય છે અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતા દર્દી પહેલાની જેમ જ પોતાના અંગો કાર્યરત થઈ જતા હોય છે। ત્યારે દર્દી માટે આશીર્વાદરૂપ ગણાતી એસએસજી હોસ્પિટલની સેવાના વખાણ કરવાનું ચૂકતો નથી, જે અંગે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ રહેલ વોલીબોલ પ્લેયર જાનવીએ વધુ માહિતી આપી હતી। સ્ટુડન્ટ તો અમારા 400 થી 500 નું પોસ્ટિંગ હોય જ છે ડેલી, અને રોટેશન બેઝ પર એ દરેક રૂમમાં એ લોકો જતા હોય છે અને વેરાયટી ઓફ કેસીસ એ લોકો ટ્રીટ કરતા હોય છે। ઓર્થોપેડિક કન્ડિશનના કેસ હોય છે, પીડિયાટ્રિક્સ હોય, જીરિયાટ્રિક્સ હોય, એમાં બીજા ગાયનેક કન્ડિશનના બી હોય, મેડિકલ સર્જિકલ કન્ડિશનના બી પેશન્ટો એ લોકો ट्रीट करता હોય છે। तो मैं 15 साल की हूँ। मेरा नाम जानवी अवतरामानी है। मैं एक बास्केटबॉल प्लेयर हूँ। खेलते खेलते मेरे को इंजरी हो गई थी। मेरा नी ट्विस्ट हो गया था, तो उसमें मेरा लिगामेंट का टेयर हो गया था। तो उसको होके 6 महीने हो गए इंजरी को। मेरा ऑपरेशन हुआ 3 महीने पहले नवंबर में, और उसके बाद से काफ़ी बेहतर है अभी। और पहले मैं वॉकर पे चलती थी और अभी मेरे को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इस काबिल बना दिया है। और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है और मैं अच्छे से कर पा रही हूँ हर चीज़ जो पहले नहीं कर पाती थी। અમારા એસએસજી હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા 150 થી 200 પેશન્ટની રોજ ઓપીડી હોય છે। એ ઉપરાંત 2 થી 3 માં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે। તો અમારા ઓપીડીમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે। બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે। આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ, કોઈપણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે। પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે, બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે એ પણ અહીંયા આપવામાં આવે છે। એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે, લંગ ડે છે, કેન્સર ડે છે, વુમન્સ ડે છે, બધા સેલિબ્રેટ કરવામાં આવે છે। પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે।